વાવથરા જિલ્લાના ખેડૂતોના સમર્થનમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત કલેક્ટર ઓફિસે આવી અને આવેદનપત્ર પાઠવ્યું હતું। વાવથરા જિલ્લામાંથી પસાર થતી સોલાર પ્લાન્ટની લાઇનો ખેડૂતોના ખેતરોમાં ઉભા કરાતા વિવાદ સર્જાયો છે। ખેડૂતોની માંગ છે કે પૂરતા પ્રમાણમાં વળતર ન મળ્યું અને આખરે તેમને નોટિસ આપવામાં આવી છે। બીજી બાજુ આ દેશ કૃષિ પ્રધાન છે, આ દેશના ખેડૂતોને પ્રાધાન્ય આપવું જોઈએ, પરંતુ હાલમાં રાજ્યની સરકારમાં ખેડૂતોને પ્રાધાન્ય આપવાની જગ્યાએ તેમની જમીન છીનવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ઉદ્યોગપતિઓને ₹1 ભાવે જમીન આપવામાં આવી રહી છે। આ બાબતે આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન અને મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। આજે ખેડૂતોને નોટિસો આપીને એમને ખુલાસા માટે કરીને બોલાવ્યા હતા। ખેડૂતોના સમર્થનમાં સરકાર કોઈ પણ ડેવલપિંગ કરતી હોય તો એમાં વિરોધ પક્ષ તરીકે અમારી મદદ હોય, પણ પ્રાઇવેટ કંપનીઓને કરોડોપતિ થવા માટે અને ધંધો કરવા માટે જે ગામની ખેતી જે જમીન છે એ જમીન સોલારમાં કે પ્રાઇવેટ કંપનીઓને આપીને અહીંના લોકલ જે ખેડૂતોના અધિકાર હોય, ગામના અધિકાર હોય, છીનવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। અને એવા સંજોગોમાં ખેડૂતોને જે વળતર આપવાનું હોય એકના એક રાજ્યમાં, એકના એક જિલ્લામાં, એકના એક ગામમાં એ અલગ અલગ રીતે વળતર આપે છે, એના કારણે ખેડૂતો વચ્ચે એકબીજા વચ્ચે મનદુખ ઊભા થાય છે। એટલે અમે સરકાર પાસે રજૂઆત કરી છે કે જે જિલ્લાની અંદર સૌથી વધારે વીજ પોલનું વળતર આપ્યું હોય આજ સુધીમાં કોઈ પણ ખેડૂતને, એ પ્રમાણે તમામ ખેડૂતોને એનું ચૂકવણું કરે અને જે નોટિસો આપી છે ક્યાંક જાહેરનામા પહેલાં નોટિસો આપી દે, ક્યાંક જે વહીવટી રીતે પ્રોસેસ કરવી પડે એ પણ નિયમો પ્રમાણે નથી થઈ, અને પ્રાઇવેટ કંપનીઓ એ સરકારને હપ્તા આપતી હોય તો એમને મુબારક છે, કોઈ એમના લોકોને કામ આપતી હોય તો એમને મુબારક છે, પણ ખેડૂતોના ભોગે નહીં, ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના વિવિધ સંગઠનો સાથે રહીને ખેડૂતો માટે લડશે। બેન, બટાકાના યોગ્ય ભાવ નથી મળ્યા, વિરોધ કરવામાં આવી રહ્યો, શું કહેશો? સમગ્ર ગુજરાતમાં અને આમ ગણવા જો તો ભારતમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન એ બનાસકાંઠા જિલ્લો કરે છે। વર્તમાન સમયની અંદર જે પ્રાઇવેટ કંપનીઓ એ ખેડૂતો પાસે પહેલાં કરાર કરતી કે ભાઈ તમારું જેટલું પણ ઉત્પાદન થશે એટલું અમે ખેતરમાં આવીને તમારો માલ લઈ દઈશું। આજે એ કંપનીવાળા ફોન કોઈ ઉપાડતા નથી, ખેડૂતોને કોઈ જવાબ આપતા નથી, અને આ બટાકા વસ્તુ એવી છે કે જેનો સંગ્રહ લાંબો ટાઈમ ખેડૂતો કરી શકતા નથી। તો સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે જે કંપનીઓએ વાવથરા જિલ્લાના જે ખેડૂતો છે એમને કલેક્ટર 37 ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને સાંભળવા માટે બોલાવ્યા હતા। એના માટે અમે એના પ્રતિનિધિ તરીકે જવાબ રજૂ કરવા માટે આવ્યા હતા, અને જવાબ અમારી પાસે લેખિત પણ હતો। પણ સવાલ એ છે કે જ્યારે કલેક્ટરે પોતે જે નિયમોનું પાલન કરવું જોઈએ, જે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, દાખલા તરીકે 9 ફેબ્રુઆરી 2026ના રોજ જે જાહેરનામું છે એ જાહેરનામાને લઈ અને એનાથી 10 દિવસ પહેલાં એટલે કે 31/1/2026ના દિવસે ખેડૂતોને નોટિસ આપી દેવામાં આવે છે। એટલે આ જ્યારે અમે સવાલ પૂછ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક કલેક્ટરની જાણે ચોરી પકડાઈ ગઈ હોય, અને એને એવું લાગ્યું કે મીડિયા હાજર હશે તો મીડિયાની હાજરીમાં તો અમારો ક્યાંક ભોપાડું છતું થઈ જાય, એટલે એણે એમ કહ્યું પહેલાં મીડિયાને બહાર કરો, આપણે 2-5 જણા સાથે મળીને આ ચર્ચા કરી લઈએ। ભાઈ, અમારે ચર્ચા મીડિયાની હાજરીમાં કરવી હતી, કારણ કે જેથી કરીને મીડિયાને પણ ખબર પડે કે અત્યારના કલેક્ટરશ્રીઓ કંપનીઓના ખોળામાં કેવી રીતે બેઠા છે અને કંપનીઓ માટે કેવી રીતે કામ કરે છે। શું નોટિસ આપવામાં આવી હતી, ક્યારે નોટિસ આપવામાં આવી હતી, અને આજે શું કહ્યું જે અધિક કલેક્ટરે? અમે અસારા ગામના નિવાસી છીએ। અમારી જમીન ઉપરા મુકામે પણ આવેલી છે, અસારા મુકામે પણ આવેલી છે। તો જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી વાવથરા દ્વારા અમને અમારા ભાઈના નામે કરશનભાઈ નાગભાઈ રાજ્યના નામે 1/3/2026ના રોજ નોટિસ આપવામાં આવેલી છે। તાર નીકળે છે, પછી પોલ ઊભો કરવાનો ટાવર છે, અને વળતર પૂરું આપતા નથી એ લોકો। તો શું માંગ છે? અમારી માંગ એ છે કે કંપનીઓ તો ધંધો કરવાની છે, એ લોકો ધંધો કરવાના છે, તો અમને પણ ખેડૂતોને પણ આજીવન કંપની ધંધો કરે અમારો પણ જમીનનો ભાડાપટ્ટો નક્કી કરવામાં આવે સરકાર દ્વારા, એવી મારી વિનંતી। માનસી ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।